વિડીયો વાયરલ થયો છે બાળકોનો, એને લઈને પોલીસની શું કાર્યવાહી? જી, એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો છે જે પાંડેસરાના જલારામ વિસ્તારનો છે, જે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદનો છે. સદર ઘટનાનો બનાવની હકીકત એવી છે કે એક છોકરો તથા બે સ્કૂલ યુનિફોર્મમાં દેખાતા બાળકો સોસાયટીના નાકે સોલ્યુશનની ટ્યુબ સાથે દેખાય છે અને એક જાગૃત નાગરિક તેમની સાથે પ્રાથમિક પૂછપરછ કરી રહેલ છે. તે મામલો પોલીસ સ્ટેશન આવતા ડિટેલમાં જતાં હકીકત એવી છે કે એક બાળક છે જે પોતે ફરતો ફરે છે, જેની સાથે સ્ક્રૂડ્રાઈવર અને કેટલાક પકડપાના છે, જે વસ્તુ મળી આવેલ છે, જેની પૂછપરછ કરતાં પકડપાના અને સ્ક્રૂડ્રાઈવર બાબતે કોઈ ખુલાસો કરી શકેલ નથી, તેની કોઈ કાર્યવાહી પણ જણાયેલ નથી. પરંતુ જે સોલ્યુશન હતું તેનો તે કંઈ દુરુપયોગ કરતો હોય તેવું એલિગેશન કરવામાં આવેલ છે. પોલીસે તપાસ કરેલી, પરંતુ સ્કૂલના બાળકો તેમાં નિર્દોષ હોવાનું જણાય અને જે મુખ્ય માણસ હતો તે ભૂતકાળમાં પણ પોલીસની પકડમાં 1-2 વાર આવેલો, પરંતુ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હોય તેના વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી નહીં થઈ. પરંતુ સ્કૂલના જે બાળકો હતા તેમના વાલીઓને પોલીસે બોલાવેલા, તેમની સાથે કાઉન્સેલિંગ કરેલું, તેમના વાલીઓનું નિવેદન લેવામાં આવેલું અને તેમને સમજ કરવામાં આવેલી કે તેઓ પોતાના બાળકોની કાળજી રાખે. અને આ બાબતે સમાજના તમામ વાલીઓને પણ એક અપીલ છે કે પોતાના બાળકો સ્કૂલમાંથી જ્યારે પણ પરત થતા હોય અથવા સ્કૂલ સિવાયનો ક્યાંય પણ ટાઈમ સ્પેન્ડ કરતા હોય તો વાલીઓએ તકેદારી રાખવી જરૂરી છે. જે બાબતે પોલીસે સ્ટેટમેન્ટ લઈ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી અને કાઉન્સેલિંગ કરી અને વાલીઓને સમજ કરેલ હતી કે ભાઈ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે ઇચ્છનીય છે.